નમસ્કાર મિત્રો, શિયાળાએ હવે ધીમે ધીમે વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે અને ધીરે ધીરે દિવસ હવે લાંબો થતો જાય છે. નહીં તો પહેલાં તો 5 સાડા 5 વાગતામાં તો અંધારું થઈ જતું હતું. અને જંગલોની જો વાત કરીએ તો અત્યારે હું સરસવા પોયલી થઈ અને જાંબુઘોડા જતા રસ્તા ઉપર છું. એમાં રસ્તામાં આવું જંગલ અને ઘાટી જોવા મળે છે. ઘણા બધા લોકોએ આ રસ્તો જોયેલો જ હશે. અને જંગલમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે સ્થાનિક લોકો દ્વારા અને વન વિભાગ દ્વારા આ રીતે જંગલની અંદર જે ડાળખા અને પાંદડાઓ અને બધો કચરો પડેલો છે એની અંદર આગ લગાડી દેવામાં આવે છે, જેથી કરી અને જંગલ આખું ચોમાસા પહેલાં ચોખ્ખું થઈ જાય. એ રીતની આ એક પદ્ધતિ છે અને એનાથી જંગલને પણ ફાયદો થતો હોય છે, નવા નવા છોડ પણ ઉગતા હોય છે. અને આપણે અત્યારે છીએ આ ઘાટીની અંદર, તમે જોઈ રહ્યા છો. ખૂબ જ સુંદર નજારો છે, ખૂબ જ સુંદર દ્રશ્યો છે. અને પ્રાકૃતિક વાતાવરણની તો વાત કરીએ તો પ્રકૃતિ પ્રેમીઓ તો અહીંયા ગાંડા થઈ જાય એવું આ લોકેશન છે. અને આખી ઘાટીને ચીરી, પથ્થરની પહાડીઓને ચીરી અને આ રસ્તો કાઢવામાં આવેલો છે. આ રસ્તા ઉપર એક અનેરો રોમાંચ જોવા મળે છે. જંગલની અંદર આ રીતે આગ લગાડી દેવામાં આવે છે સ્થાનિક લોકો દ્વારા, અથવા તો પછી વન વિભાગ દ્વારા કે ગમે તે વનકર્મીઓ રોજમદારો દ્વારા આ રીતે જંગલને સાફ કરવાના પ્રયાસો થતા હોય છે. આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે આ દ્રશ્યોમાં દેખાય છે કે આગ ધીરે ધીરે ફેલાતી છેક સુધી જેટલું પણ આ ડોર હોય બધું એ બધું સળગી જાય અને પછી આ રીતે જંગલ ચોખ્ખું થઈ જતું હોય છે. તો આપણે આજે નીકળ્યા છીએ અહીંયા આ જંગલની મુલાકાતે અને ખૂબ જ મજા આવી રહી છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને બતાવજો. અને આવા ને આવા નવા વિડીયો જોવા માટે અને સ્થાનિક સમાચારો જોવા માટે ડીબી લાઈવ ઘોઘંબા ચેનલને લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો. વિડીયોને પણ શેર કરજો. જય સ્વામિનારાયણ, જય માતાજી, જય જોહાર. પ્રિન્સિપાલ સિવિલ જજ સાહેબશ્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ છે. તેમાં દરેક વકીલ મિત્રો તેમજ પોલીસ સ્ટાફના દરેક જવાનો તેમજ આજુબાજુથી ઉપસ્થિત સૌ મહેમાનો અત્રેની કોર્ટમાં ઉપસ્થિત હોય દરેકને આજના 26મી જાન્યુઆરીએ દેશવાસીઓને તેમજ ઘોઘંબા કોર્ટ દ્વારા કરવામાં આવેલ ધ્વજવંદન નિમિત્તે દરેકને હાર્દિક શુભેચ્છા પાઠવી.